નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે શું હવે ભાવનગર પોલીસ ઉપર કાર્યવાહી થશે. ભાવનગર પોલીસના પીઆઈ ડીવી ડાંગર અને ડીવાયએસપી રીમા ઝાલાએ જે ભૂલો કરી એ ભૂલો કોઈના ઈશારે કરી હતી કે એ ભૂલો એમ જ થઈ હતી. આ તમામ વસ્તુથી એક સવાલ ઉઠ્યો છે કે જયરાજ આહિરની પહેલા ધરપકડ ન થઈ અને હવે ધરપકડ થતાં ભાવનગર પોલીસ ઉપર એક ક્વેશ્ચન માર્ક થયો છે કે શું ખરેખર પોલીસ એ અત્યારે સાચી છે યા પોલીસ પહેલાં સાચી હતી. આ સમગ્ર ઘટના વિશે આપણે ડિટેલમાં જવાના છીએ અને ડિટેલમાં વાતચીત કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા તો ચેનલને લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. મિત્રો, વાતચીત કરવી છે, વિગતે વાતચીત કરીએ તો જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી. જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી અને ત્યાં જ સવાલો ઉઠ્યા. સવાલો એ ઉઠ્યા કે જો ખરેખર ભાવનગર પોલીસે પહેલાં આટલી સચોટતાથી અને સાચી રીતે તપાસ કરી હોત તો જયરાજ આહિરની ધરપકડ આજે 26 દિવસ બાદ કેમ કરવી પડી. ત્યારબાદ સવાલ એ પણ ઉઠ્યા કે પીઆઈ ડીવી ડાંગર અને ત્યારબાદ વાતચીત કરીએ તો ડીવાયએસપી રીમા ઝાલાએ જે શરૂઆતની અંદર પોલીસની અંદર જે ભૂલો કરી પોલીસ તપાસની અંદર, એ ભૂલો કોઈના ઈશારે કરવામાં આવી હતી કે એમ જ એમનાથી ભૂલો થઈ ગઈ હતી. ને એમ જ ભૂલો થઈ જાય તો પછી આ ન્યાયતંત્રની અંદર આમ આદમીને ન્યાય કેવી રીતે મળી શકે. સવાલો એટલા માટે પણ ઉઠ્યા કે આ તો કોળી સમાજ હતો જેમને બોળો આંદોલન કર્યું. બોળો આંદોલન કર્યા બાદ ઘણા બધા દિવસો ચર્ચા ચાલ્યા બાદ એસઆઈટીએ આખરે જયરાજ આહિરની ધરપકડ કરી લીધી. જો કોળી સમાજે આંદોલન ન કર્યું હોત તો જયરાજ આહિરની ધરપકડ ના થોત. કેમ? કારણ કે ઘણા બધા સવાલો ઉઠ્યા. કેમ કે જો ભાજપની અંદરથી હોદ્દેદાર છે તો અત્યારના જે પીઆઈઓ, ડીવાયએસપીઓ એ લોકોની પૂછપરછ ન કરી શકે, એમની કોલ ડિટેલ ન કાઢી શકે. અત્યારે શું એ પ્રકારનું તંત્ર થઈ ગયું છે? આ સમગ્ર ઘટના વિશે વિગતવાર વાતચીત કરીશું ને જણાવવાના છીએ કે પોલીસે કઈ કઈ ભૂલો કરી. તો શરૂઆતથી જ વાતચીત કરીએ કે આ મેટરની અંદર પોલીસે કઈ કઈ ભૂલો કરી. ભૂલો એ કરી કે શરૂઆતની અંદર નવનીત બાલદિયા ઉપર હુમલો થયો. હુમલો થયા બાદ નવનીત બાલદિયા જ્યારે ફરિયાદ લખાવવા પહોંચ્યા ત્યારે દેખાતું હતું સ્પષ્ટ વિડીયોની અંદર દેખાતું હતું કે જાનથી મારી નાખવાની કોશિશ ચાલુ છે. કારણ કે એક વ્યક્તિ પડ્યો છે અને એના ઉપર લાકડીઓ લઈ અને માણસો તૂટી પડ્યા છે. પરંતુ જાનથી મારી નાખવાની કોશિશ એમને કરવામાં આવી. તેમ છતાં પણ 109 એટલે કે બીએનએસ 109 આઈપીએસની 307ની કલમ લગાવવામાં આવી ન હતી. એટલે કે જાનથી મારી નાખવાની કલમ ન લગાવવામાં આવી. આ કલમ ન લગાવવામાં આવી એના જ કારણે ડીવી ડાંગરને ફરજ મુક્ત કરાયા અને એમની બદલી કરવામાં આવી. પરંતુ આ કલમ ન લગાડવા પાછળનો આશય શું હતો? કારણ કે બધા જ જાણે છે કે 307 આઈપીએસ અને નવી કલમો બીએનએસની અંદર 109ની કલમ લાગે એટલે ઓછામાં ઓછા 2-3 મહિના સુધી જામીન મળતા નથી. એટલે કે 2-3 મહિના તો જેલમાં કાયદેસર રહેવું જ પડે. એટલા માટે જ સામાન્ય જે મારામારીના ગુનાઓ હતા એને નોંધવામાં આવ્યા, પણ જાનથી મારી નાખવાની આ કલમ ન લગાવવામાં આવી. આ કલમ એ ચૈતર વસાવા ઉપર ખાલી ગ્લાસ ફેંકવા માટે લગાવવામાં આવી હતી. ત્યારબાદ યુવરાજસિંહ જાડેજા ઉપર ખાલી ગાડી હંકારી અને પોલીસ ઉપર ચડી ગઈ હતી, તેમ છતાં પણ આ કલમ લગાવવામાં આવી હતી. એટલે કે જે સરકારનો વિરોધ કરે છે એવા જે લોકો છે એમના ઉપર આ કલમો તરત લાગી જાય છે. પરંતુ આ મેટરમાં આ કલમ લગાવવામાં નથી આવી. આ તો હજી એક ભૂલ હતી. બીજી કેટલી ભૂલો હું તમને ગણાવું કે જ્યારે આરોપીઓ માર મારી રહ્યા હતા એ સમયની અંદર જે આરોપીઓ માર મારી રહ્યા હતા એ બધા જ આરોપીઓને આરોપી તરીકે લઈ લેવામાં આવ્યા. પરંતુ એ 8 આરોપી જે વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે ને નવનીતભાઈ માર ખાઈ રહ્યા છે, એ 8 આરોપીઓનો તો આરોપની ધરપકડ કરી, પરંતુ વિડીયો કોણે બનાવ્યો? જો 8 આરોપીઓ મારી રહ્યા છે તો વિડીયો કોણ બનાવી રહ્યું હતું એની ધરપકડ કરવામાં આવી નથી. આ શરૂઆતની વાતચીત છે. કારણ કે વિડીયો કોઈકે તો બનાવ્યો ને, એ જે વિડીયો બનાવ્યો એ પણ ગુનામાં એની સંડોવણી છે. હવે એ વિડીયોના માધ્યમથી કોને વિડીયો બતાવ્યો એની કોલ ડિટેલની તપાસ થઈ ન હતી. બાકી જો શરૂઆતની જ અંદર એ વિડીયો કોણે બનાવ્યો અને વિડીયો બનાવીને કોને બતાવવામાં આવી રહ્યો હતો એના કોલ ડિટેલની તપાસ થઈ ગઈ હોત તો પોલીસ માટે ઘણું બધું ઇઝી થઈ ગયું હોત કે આ આરોપીઓ સુધી પહોંચી શકાય. ત્યારબાદ સતત કોળી સમાજના નેતાઓ વિરોધ કરતા રહ્યા. મુખ્યમંત્રી જોડે ગયા. એસઆઈટીની રચના થઈ. એસઆઈટીની રચના બાદ આઈજી ગૌતમ પરમાર જાગ્યા. એટલી ઘડી એમને આ તપાસમાં કાંઈ ખબર ન હતી. એટલી ઘડી એ સફાળા સૂઈ રહ્યા હતા. ત્યારબાદ એઓ જાગી અને એમને એસઆઈટીની રચના બાદ પણ આમાં ભીનું સોકડું કોકડાય એ પ્રકારની વર્તન કરવાનું ચાલુ રાખ્યું.
પરંતુ જેમ જેમ ટાઈમ જતો રહ્યો, જેમ જેમ ટાઈમ વધતો ગયો તેમ તેમ જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવ્યો. કારણ કે બધા જ ખૂણેથી જયરાજ આહિરનું નામ આવી રહ્યું હતું. બધા જ લોકો કહી રહ્યા હતા નવનીતભાઈ સબૂતો લઈને એ જગ્યાએ પહોંચે છે, પરંતુ જયરાજ આહિરનું જો નામ આવી રહ્યું હતું તો પછી એને આટલા ટાઈમ સુધી પૂછપરછ માટે કેમ ન બોલાવ્યો? મિત્રો, ઘણા બધા સવાલો વારંવાર ઉઠતા રહે છે અને વારંવાર એ સવાલોનો જવાબ આપણે શોધવા માટે પ્રયત્નો કરતા રહીએ છીએ, પરંતુ એનો જવાબ મળતો નથી. પરંતુ ત્યારબાદ પણ જયરાજ આહિરને બોલાવ્યા. જયરાજ આહિરને બોલાવી અને 4 કલાકની પૂછપરછ કર્યા બાદ એમને જવા દીધા. આ તો વાતચીત એવી થઈ કે એમને જવા દીધા પછી કોળી સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું. એટલે કે હવે જો કોળી સમાજ જે 1 તારીખે ભાવનગરની અંદર મહાસંમેલનનું આયોજન કરવાનો હતો, એ મહાસંમેલનનું આયોજન કર્યું અને ત્યાં એસઆઈટી, સરકાર અને કોળી સમાજના નેતાઓને પણ ફાળ પડી. નેતાઓને બિચારાઓને કેવું કે હવે જો આ સંમેલન થશે તો એમની તો ભાજપમાંથી થઈ જશે બદચલું, કે પછી ભાજપ એમને એમ કહે કે તમારો સમાજ જ તમારા હાથમાં નથી, અને ત્યાં બધા લોકો ભાજપના વિરુદ્ધમાં બોલે તો પછી સમાજ પણ એમનાથી હાથમાંથી નીકળી જાય, એટલે વોટ બેંક પણ એમની ચાલી જાય. એટલે બધાને મોટા ભાગને નુકસાન હતું. મોટા મોટા નેતાઓ એમને કહ્યું, પરસોત્તમભાઈ સોલંકીએ થોડું વ્યવસ્થિત કહ્યું કે નવનીતને ન્યાય મળ્યો બદલ તંત્રનો આભાર, અને આવું કોઈને થાય તો આ રીતે સંગઠિત રહેજો, આ રીતે એકતા રાખજો, એવી વાતચીત કરી. કુંવર બાવળિયાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કુંવરજી બાવળિયાએ તો એવું કહ્યું કે અમને આવા કોઈ મહાસંમેલનની માહિતી જ નથી, ને મહાસંમેલનની માહિતી હોય તો મહાસંમેલનની અંદર બધા જ અમારા જે નેતાઓ છે એમને વાતચીત કરી, એમને વિશ્વાસમાં રાખીને કોઈ પણ સંમેલનનું આયોજન કરવું પડે. એમ જ 2-3 લોકો કરી નાખે એ રીતે મહાસંમેલન ન થાય. આ બધી વાતચીત હતી, પરંતુ મહાસંમેલનનું નામ પડ્યું ત્યાં ભાજપના નેતાઓથી તો ન્યાય મળે કે ન મળે આટલા દિવસથી, પણ મહાસંમેલનનું નામ પડ્યું અને ફટ લઈને એસઆઈટીએ ફરી જયરાજ આહિરને બોલાવી અને જયરાજ આહિર જતાં જતાં એક વિડીયો વાયરલ કર્યો કે હું જઈ રહ્યો છું, મને પોલીસ ઉપર ખૂબ જ ભરોસો છે, અને ત્યાં જઈને પોલીસે એમની ધરપકડ કરી નાખી. 2 કોલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો, જેમાં 109 એટલે કે BNST કલમ એટલે કે જાનથી મારી નાખવાની કલમ ને બીજી કલમનો ઉમેરો કરવામાં આવ્યો. તો આ બધું જે રીતે થયું, જે રીતે સમગ્ર ઘટના થઈ અને ત્યારબાદ જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ. વાંધો નહીં, ચલો આંદોલન પણ કર્યું, ધરપકડ કર્યું, પરંતુ શું જો આંદોલન ન થયું હોત તો જયરાજ આહિરની ધરપકડ ન થઈ હોત? શું ભાજપનો ખેસ પહેરીને ફરતો વ્યક્તિ કંઈ પણ કરે પરંતુ કાયદો એના સુધી પહોંચી નથી શકતો એવો કંઈ નિયમ બનાવેલો? કેમ ભાજપની હોદ્દેદાર હોય કે ભાજપની પાર્ટી સાથે જોડાયેલો હોય કે ભાજપની ટિકિટ ઉપર લડવાનો હોય તો એ વ્યક્તિ ઉપર કાર્યવાહી કેમ ન થઈ શકે? કેમ એ વ્યક્તિએ ગુનો કર્યો હોય, ગુનાની અંદર એનું નામ આવતું હોય, તેમ છતાં પણ એના ઉપર કાર્યવાહી ન થઈ શકે? આવા ઘણા બધા સવાલો ઉઠ્યા, પરંતુ વાતચીત તો મિત્રો ત્યાં જઈને જ અટકી. છેલ્લે તો વાતચીત એ જ થઈ કે કોણ કે ભાઈ કોળી સમાજની એકતાની જીત થઈ. કોળી સમાજે જે એકતા બતાવી એના કારણે કોળી સમાજે આ વિષયની અંદર જીત મેળવી લીધી. હવે આમાં વાતચીત બીજી કાંઈ હતી જ નહીં. આમાં છેલ્લે ત્યાં આવીને અટક્યું હતું કે કાલે ભલે જે થવું હોય થાય, પરંતુ આજે જયરાજ આહિરનું નામ આમાં આવે ને જયરાજ આહિરની ધરપકડ થાય. હવે જો જયરાજ આહિર આમાં નહોતો તો પછી પોલીસ એને ક્લીન ચીટ આપી દે, પરંતુ એ પણ ન થયું. તો આ બધી જ જે ઘટનાઓ થઈ, આ બધી જ ઘટનાઓની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂલ હતી. ડીવાયએસપી રીમા ઝાલાએ તો એટલા સુધી કહી દીધું કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને આમાં કાંઈ જ લેવા દેવા નહીં, ક્લીન ચીટ આપી દીધી. અરે ભાઈ, તમને શી ખબર? તમે કેમ જજ બનવા નીકળ્યા હોય? તમે પોલીસ છો, તમારું કામ છે ખાલી તપાસ કરી અને તપાસના એવિડન્સ એ કોર્ટ સુધી પહોંચાડવા. તમને કોણે જજ બનવાનું કહી દીધું? તો તમે જજ બનીને ડાયરેક્ટ જ એવું ડિસાઇડ કરી રહ્યા છો કે આમાં જયરાજ આહિરનું કોઈ નામ નહીં, અને જો જયરાજ આહિરનું નામ નહોતું તો પછી હવે કેવી રીતે આવ્યું? કાં તો રીમાબા ઝાલા ખોટા હતા, કાં તો પછી આ એસઆઈટીએ જેમને તપાસ કરીને અત્યારે જયરાજ આહિરની ધરપકડ કરી એ ખોટી છે. મૂળભૂત રીતે તો સરકારી તંત્રની અંદર જ ખોટું છે ને. તો આ પ્રકારે સરકારી તંત્ર કામ કરે, આ રીતે પોલીસ કામ કરે, તો આમ લોકોને કેવી રીતે પોલીસથી ન્યાય રાખવો? ન્યાયની આશા પણ કેવી રીતે રાખી શકો? આ તો નવનીત બાલદિયા અને કોળી સમાજનું જોર હતું. સૌરાષ્ટ્રની લગભગ 22-25 સીટોમાંથી ભાજપ ઘરે જતું રહે એવી પરિસ્થિતિ હતી. ત્યારે ખાલી જયરાજની ધરપકડ કરવામાં આવી છે, અને ધરપકડ પણ કેવી રીતે કરવામાં આવી છે? વરઘોડાની તો વાતચીત જવા દો. આવડું મોટું ષડયંત્ર રચ્યું, આટલા બધા લોકોને મારવા માટે મૂક્યા અને બધી જ મંડળી રચીને જે કામકાજ કર્યું એ કામકાજમાં ધરપકડ કેવી રીતે કરવામાં આવી છે? વાસ્તે ગાસ્તે કરવામાં આવી છે. કપડાં બપડા પહેરી, તિલક બિલક કરી, આવો સ્વાગત છે, વેલકમ છે.
પણ ચલો જેમ તેમ કરીને છેલ્લે ધરપકડ કરવામાં આવી આ બધા જ મુદ્દાઓની અંદર એક મુદ્દો સતત ચાલતો રહ્યો. કોળી સમાજને આહિર સમાજ સતત સામે આવતો રહ્યો. કેમ આવતો રહ્યો ભાઈ? તમે 26 દાડા સુધી શું કરવા લંબાવ્યું? ઘટના બની હતી છેક 26 ડિસેમ્બર અને આજે 24 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવે છે, એટલે 26-28 દિવસ બાદ આ મેટરની અંદર ધરપકડ કરવામાં આવી. કેમ ભાઈ જયરાજ આહીને કેમ તમે આટલા લાંબા સમય સુધી એક જ ફોન ડિટેલ કોલ ડિટેલ કાઢવાની હતી, બીજું કરવાનું શું હતું? સબૂતો હતા. ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે જે કપડાં પહેરીને આરોપીઓ માર મારી રહ્યા હતા એ જ કપડાઓ પહેરી અને એમના ફાર્મ કે હોટલ ઉપર જે જગ્યાએ બેઠા હતા એ જગ્યાનો વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર હતો. એમના વકીલો સાબિતી આપી રહ્યા હતા. બધા જ લોકો કરી રહ્યા હતા કે જયરાજનું નામ આમાં આવે છે, જયરાજનું નામ આવે. તેમ છતાં પોલીસ એમને બચાવવા લાગી હતી. આજે પોલીસ એમને બચાવવા લાગી હતી, પોલીસ કોઈના ઈશારે કામ કરતી હતી કે પછી પોલીસને ઉપરથી એવું પ્રેશર હતું કે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેર્યો છે એટલે તમારે આવું નથી કરવાનું, કે પછી પોલીસે આ કાર્ય કર્યું હતું પોલીસ વેચાઈ ગઈ હતી કે એમને પૈસા લઈ લીધા હતા એટલા માટે પોલીસ એવું કરી રહી હતી? મિત્રો, આવા ઘણા બધા સવાલો ઉઠે છે, પરંતુ આ સવાલો અત્યારે કોને કરવા? કારણ કે ન્યાયતંત્રની અંદર આટલું બધું જન આંદોલન કરવું પડે એક સામાન્ય બાબતે ન્યાય મેળવવા માટે. કોઈ ગરીબ વ્યક્તિ હોત, કોઈ ગરીબ વ્યક્તિને અન્યાય થયો હોત, કોઈ એવા વ્યક્તિને અન્યાય થયો હોત જેનો સમાજની સંખ્યા આટલી બહોળા પ્રમાણમાં ના હોત તો એ શું કરી લોત? ચલો, કોળી સમાજ ખૂબ જ મોટા પ્રમાણની અંદર સૌરાષ્ટ્રની અંદર છે, એટલા માટે એમને ન્યાય મળી ગયો કે એમનું ધાર્યું કરેલું થઈ ગયું. પરંતુ કોઈ એવા સમાજના લોકોને અન્યાય થાય જેનો સમાજ એટલો મોટા પ્રમાણમાં નથી, તો એવા વ્યક્તિને તો ન્યાય જ નહીં મળતો હોય ને. આના ઉપરથી તો એ સાબિત થાય છે કે પોલીસ એ બેફામ રીતે પોતાને ઈચ્છા પડે પોતાના ઉપર પ્રેશર, પોતાના આકાઓ, પોતાના પૈસા ગમે એ કામ કરીને, ભાઈ પૈસાવાળા માણસો હોય, જે લોકોએ ભાજપનો ખેસ પહેર્યો એ લોકોને બચાવવાનું કામ જ પોલીસ કરતી હોય છે. એવું સાબિત થયું. અને જો એવું સાબિત ન થતું હોય અને પોલીસે પોતાના રીતે જો ઉપરના કોઈ નેતાઓના ઈશારે આમાં કામકાજ ન કર્યું હોય અને પોલીસે પોતાની રીતે ભૂલ કરી હોય તો પીઆઈ ડાગર અને ત્યારબાદ ડીવાયએસપી રીમા ઝાલા ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને જો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી ન થાય તો આ બંનેની સાથે શેખ ઉપરથી એસપી, આઈજી અને શેખ સરકાર સુધી બધા જ લોકો મળેલા હતા કે જે શરૂઆતની અંદર આ વસ્તુને ગોતી ના હાક્યા. નવેસરથી તપાસ કરવી પડે, નવેસરથી એસઆઈટીની રચના કરવી પડે. જાનથી મારી નાખવાની કોશિશ દેખાઈ રહી હતી, તેમ છતાં પણ અમુક કલમોનો ઉમેરો નહોતો કરાયો. બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક એ તરફ ઇશારો કરે છે કે હવે કાયદા અને કાનૂન ઉપર જેવો વિશ્વાસ કરવો જોઈએ એવો વિશ્વાસ રહ્યો નથી. કારણ કે જો તમારે ન્યાય મેળવવો હશે તો તમે એક મોટા સમાજમાંથી આવતા હોવા જોઈએ. જો તમારે ન્યાય જોઈતો હશે તો તમારા સમાજને તમારા માટે આંદોલન કરવું પડશે, બાકી તમને ન્યાય નહીં મળે. જો તમે નાના સમાજમાંથી આવો છો, તો તમે નાના સમાજના વ્યક્તિ છો, તો તમારે ન્યાયની આશા નહીં રાખવી, એવું આ બગદાણાની ઘટનાવાળું સાબિત કરે છે. એટલા જ માટે ભાવનગર પોલીસ ઉપર ઘણા બધા સવાલો ઉઠ્યા છે, બરોબર, જેના જવાબો બિલકુલ ન તંત્ર પાસે ન પોલીસ પાસે કોઈની પાસે નથી. કારણ કે જયરાજ આહીરની આજે ધરપકડ કરવામાં આવી, જે શરૂઆતમાં કરવામાં આવી ગઈ હોત તો કદાચ આ કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે જે આ સામાજિક વર્ગ વિગ્રહ ફેલાયો એ પણ ન ફેલાયો હોત. ઘણી બધી વસ્તુઓને અટકાવી શકાવી હોત, પરંતુ ઘણી બધી વસ્તુઓને નથી અટકાવી શકી અને એન્ડમાં જ્યારે પાણી એ પાળ તોડીને બહાર નીકળી જાય એમ હતું ત્યારે પોલીસે અને એસઆઈટી બધા લોકો સફળતા જાગી અને જે ધરપકડ કરવામાં આવી છે એ મામલે કાયદેસરની કાર્યવાહી એ હવે પોલીસ તંત્ર ઉપર થવી જોઈએ. પોલીસ તંત્ર ઉપર પણ એક પ્રકારની ફરિયાદ દાખલ થવી જોઈએ કે તમે આ કોના લીધે, કોના ઈશારે આવું કામ કરીને તમે આ કામ કરી અને આટલા ટાઈમ સુધી મીડિયાને, પત્રકારોને, જનતાને બધાને બેવકૂફ બનાવવાનું કામકાજ કર્યું અને રીઢા ગુનેગારો બહાર ફરતા રહ્યા અને એમને બચાવવાનું તમે કામકાજ કર્યું. એટલે કે ગુનેગારોને બચાવવાનું કામકાજ કરવા બદલ પોલીસ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. નમસ્કાર, રામ રામ. આના ઉપરથી બોધપાઠ લેવાનો થાય છે કે જો તંત્ર જોડે તમારે ન્યાય જોઈએ છે તો તમે ખૂબ જ મોટા સમાજની અંદરથી આવવા જોઈએ, અથવા તો તમારા જોડે પૈસા જોઈએ, અથવા તો તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો હોય તો જ તમને ન્યાય મળશે, અથવા તો એના વિરુદ્ધની અંદર તમે કોઈ પણ કંઈ પણ કરશો તો તમને ન્યાય નહીં મળે. અને અથવા તો તમારે ન્યાય જોતો હશે તો મોટા આંદોલન કરવા પડશે. નમસ્કાર, રામ રામ. હું છું દિલીપ ચૌધરી. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. નમસ્કાર.